ટોકની અંદર આપણી સાથે અત્યારે એક મેનેજમેન્ટ જોડાઈ ગયું છે. હાલમાં જ કેપીઆઈ ગ્રીને પોતાનો ક્યુઆઈપી પૂર્ણ કર્યો છે અને ઘણા મોટા સંસ્થાકીય રોકાણકારોએ આ ક્યુઆઈપીની અંદર પોતાનો રસ દાખવ્યો છે. તો ક્યુઆઈપીની માહિતી તેમજ અન્ય આઉટલુક પર ચર્ચા કરવા આપણી સાથે અત્યારે જોડાયા છે કેપીઆઈ ગ્રીન અને કેપીઈએલના પ્રમોટર ડૉક્ટર ફારૂક પટેલ સાહેબ. ફારૂક સર, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં અને વેરી ગુડ મોર્નિંગ. સર, સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જ જાણવા માંગીશું, ખાસ કરીને તમારો જે આ ક્યુઆઈપી અત્યારે સફળ રીતે આપણને આગળ વધતો જોવા મળ્યો છે, ખાસ કયા મોટા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ દ્વારા અહીંયા રોકાણ ખાસ કરવામાં આવ્યું છે? થેન્ક યુ વેરી મચ. કેપીઆઈ ગ્રીનનો ક્યુઆઈપી 1000 કરોડનો ક્યુઆઈપી હતો વિથ ગ્રીનસુ ઓપ્શન, 500 કરોડનો ક્યુઆઈપી અને 500 કરોડનો ગ્રીનસુ ઓપ્શન, વિચ અમે લોકોએ એકદમ સક્સેસફુલી રીતે એને અમારું થઈ ગયું છે, એટલે કે એ ભરાઈ ગયો છે. અને ફોર યોર નોલેજ કે ઘણા મોટા મોર્ગન સ્ટેનલી છે, બોફા છે, કે બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ છે, સોસાયટી જનરલ છે, ગોલ્ડમેન સક છે, મોતીલાલ ઓસવાલ છે, એસબીઆઈ છે, ઓકો વર્લ્ડ છે, એવા બહુ જ માર્કી ઇન્વેસ્ટરોએ આની અંદર 90% ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કર્યું છે. એ અમારા અને અમારી કંપનીના માટે, અમારા કેપી ગ્રુપના માટે એક બહુ જ સારી વસ્તુ અમને મળી છે. અને અમે કહીશું કે જે રીતે એ લોકોએ અમારા અંદરમાં વિશ્વાસ દાખવ્યો છે, એ જ રીતે અમે પણ આગળ એ લોકોના વિશ્વાસને ટકાવી રાખીશું. જી સર. સર, બીજું તમારી પાસેથી એક વસ્તુ એ પણ જાણવી હતી કે હાલમાં જ આપણે એક એક્સચેન્જ પર નોટિફિકેશન પણ આપ્યું છે ડેટને લઈને. તો સર, શું પરિસ્થિતિ છે અત્યારે ડેટને લઈને, અને ખાસ કરીને અહીંયાથી હવે તમારો આગળનો ટાર્ગેટેડ ડેટ ટુ ઇક્વિટી રેશિયો કેટલો તમે એક લક્ષ્ય રાખીને ચાલી રહ્યા છો અહીંથી? પહેલાં તો હું કહીશ કે સ્ટેન્ડ અલોન ડેટ જે છે તે આજની તારીખે 0 નેટ ડેટ પોઝિશન અમારી આવી ગઈ છે. એટલે અમારી પાસે હવે કેપીઆઈનું ₹1 ડેટ રહ્યું નથી, ઇન્ક્લુડિંગ ડબ્લ્યુસી ઓલ્સો. તો પહેલાં પણ 1:1 પ્રમાણે જ અમારું ડેટ હતું. નવા જે ડેટ મોટા પ્રોજેક્ટોના માટે અમે લાવીશું, એ નવા જે ડેટ હશે એ પણ હમણાંના નજીકના ભવિષ્યમાં કોઈ વિઝ્યુલાઇઝ થવાના નથી, કેમ કે ઓલરેડી પ્રોજેક્ટો જે ચાલે છે એ મોનિટોરિયમ પીરિયડની અંદર ચાલતા હોય, એટલે ઓફકોર્સ કે એ જે ડેટ હોય તેને મોનિટોરિયમ પીરિયડ હોય એટલે કેપિટલાઇઝ થતું હોય છે. એટલે આવતા વર્ષ 1.5 વર્ષ સુધી કોઈ ડેટ એમાં દેખાવાનું નથી. ને ત્યાર પછીના પણ છે તે ઇન્ટરનલ અક્રુવલ્સ જ એટલા હેવી છે કે જેના કારણે જે પ્લાનિંગ ટીમે કર્યો છે એ પ્લાનિંગ પ્રમાણે 1:1ની ઉપર તો ભવિષ્યમાં પણ આ કંપની કોઈ દિવસ ડેટ આટલી મોટી કેપિટલાઇઝ વસ્તુ રિન્યુએબલની કરતા હોવા છતાં પણ નહીં જઈશું, એવી અમારા લોકોનો પાથ છે. અને એની પર બહુ જ નજર રાખીને અમે ડેટને કવર કરી રહ્યા છીએ. જી સર. સર, બીજું તમારી પાસેથી એ પણ જાણવું હતું, ખાવડાની અંદર એક મોટો ઓર્ડર મળ્યો હતો, એ પ્રોજેક્ટ જે હાઇબ્રિડ સોલાર પ્રોજેક્ટ માટેની આપને મળ્યો છે. સર, એના માટેનું અપડેટ જોઈએ છે, અને ખાસ કરીને જે નવું આ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ છે એના અંગે પણ જો કોઈ આપ અપડેટ શેર કરી શકો, કયા સ્ટેજ પર છે, ક્યાં સુધીમાં પૂર્ણતાને આરે આપણને આવતો જોવા મળશે? પહેલો તો ખાવડાની આપણે વાત કરીએ, જે જીવીએનએલનો 240 ડીસી અને 200 મેગાવોટ એસીનો સોલરનો પ્રોજેક્ટ છે, જેનું કામકાજ ઓલરેડી ચાલુ થઈ ચૂક્યું છે. જેના માટે ઓલરેડી બેંકો તરફથી, બેંક એસબીઆઈ તરફથી સેન્કશનોને બધું આવી ગયું છે. પ્રોજેક્ટ ફૂલ જોરમાં ચાલી રહ્યો છે. ચોમાસાના કારણે હમણાં થોડુંક એ રહેશે, પણ 1 મહિના પછી એનું પણ ચાલુ થઈ જ જશે. અને બહુ જ એમાં 18 મહિનાનો ટાઈમ હોય છે, પણ અમારી કંપની એક્ઝિક્યુશનની અંદર તમને ખબર જ છે કે અમે કહીએ છીએ, ચેલેન્જ કરીએ છીએ કે અમે કોઈ પણ પ્રોજેક્ટને 1 વર્ષની અંદરમાં પૂરો જ કરી દઈએ છીએ. એટલે એ તો થઈ જ જશે. ત્યાર પછી બીજું 970 મેગાવોટનું ડીસીનું અમારી પાસે જીવીએનએલના બીજા ઓર્ડર્સ પણ છે. તો હું કહીશ કે કેપીની અંદર આજની તારીખે આઈપીપીની જો તમે બુક જોશો તો 1303 મેગાવોટની થઈ ગઈ છે. અને સીપીપીના જે ઓર્ડર્સ છે તે અમારી પાસે આજની તારીખે જો ગણવા જઈએ તો 1110 છે. જેવું કે ગઈકાલે 43 મેગાવોટનું કુસુમનું પીએમ કુસુમ યોજનામાં પણ અમે લોકો પાર્ટિસિપેટ થયા હતા, અને 43 મેગાવોટ એમાં બી અમને લોકોને વિન થયા છીએ. તો ઓલ ટુગેધર 2400ની આજુબાજુ, એટલે કે 2383 મેગાવોટ વીસ પ્રિસાઇઝ કહીશ કે ઓર્ડર કેપીઆઈની અંદર છે. અને
ઓલરેડી કેપીઆઈ 273 મેગાવોટ એનર્જાઇઝ કરી ચૂકી છે. એવી જ રીતે અમારી કેપી એનર્જી પણ 840 મેગાવોટ એનર્જાઇઝ કરી ચૂકી છે. આ જ સ્ટુડિયોમાં તમને યાદ હોય તો મેં 1 વર્ષ પહેલાં એવું કીધું હતું કે 2025 ડિસેમ્બર સુધીમાં, એટલે કે કેલેન્ડર યર સુધીમાં અમે 1 ગીગાવોટ અમારા ગ્રુપ દ્વારા કરીશું. પણ મને આનંદ થાય છે કે આજની તારીખે 1.3 ગીગાવોટ અમે કરી ચૂક્યા છે અને નવો ગોલ 10 ગીગાવોટનો અમારો 2030 સુધીનો પીએમ સાહેબના જે ગોલ છે તેને સાથે અમે મેળવવા જઈ રહ્યા છીએ કે 500 ગીગાવોટ આપણું જે ગોલ છે એની સાથે સાથે અમે પણ અમારા ગોલને વધાર્યો છે અને 10 ગીગાવોટ સુધી અમે અમારું કન્ટ્રીબ્યુશન દેશમાં રિન્યુએબલ પાવરથી પાવર આપવાનું જે મિશન છે એની અંદર અમે આગળ વધી રહ્યા છીએ. જી ફારૂક સર, એ અંગે તો આપણે બજેટના દિવસે પણ ખાસ કરીને ઇન ડિટેલ ચર્ચા કરી હતી. પણ સર છેલ્લું ખાલી તમને એટલું પૂછવા માંગીશ, તમે ઓર્ડર બુકની તો એક સારી એવી અપડેટ આપી દીધી છે. ખાસ કરીને કેપીઆઈ ગ્રીન અને કેપીએલ આ બંને માટે હવે અહીંયાથી માર્જિન અને સેલ્સ ગાઈડન્સ તમે કંઈક રાખીને ચાલી રહ્યા છો કે આ વર્ષમાં તમારો શું લક્ષ્યાંક છે આ અંગેનો? તમે Q1ના રિઝલ્ટ જોયા જ હશે. કેપીઆઈની અંદર ઓલમોસ્ટ 350 ટોપ લાઇન હતી અને બોટમ હતું 66. એવી જ રીતે કેપી એનર્જીની અંદર 135 અને બોટમ હતું 18. અને એને કન્ટિન્યુટીમાં તમે જોવા જશો, પહેલું ક્વાર્ટર હોય થોડુંક ત્યાર પછી જ આગળની લાઈનો ચાલતી હોય. રિન્યુએબલ એનર્જી છે એટલે સોલર અને વિન્ડ બંનેની અંદર એક્ઝિક્યુશનની અંદર વરસાદ ચોમાસું ઘણું આવતું હોય છે. પરંતુ તે છતાં પણ ટીમ જે રીતે કામ કરી રહી છે, પહેલાં કરતાં બીજું, બીજા કરતાં ત્રીજું, ત્રીજા કરતાં ચોથું આગળ જ જવાનું છે. અને આ વખતના માર્જિન જે છે તે ગયા વખતની કમ્પેરિઝનની આજુબાજુ જ રહેવાના છે. અને ઓલમોસ્ટ હું એવું કહીશ કે જે ગયા વખતે અને જેટલા ગ્રોથથી કંપની 60-70% ગ્રોથથી વધી રહી છે એ જ પેસ છે અને એ પેસ 2030 સુધી ઘટવાનો જ નથી, એ હું ખાતરી આપું છું. જી સર, એ સાથે જ આભાર અમારી સાથે જોડાયા અને વી વિશ યુ લક કે આપના જે ટાર્ગેટ્સ છે આપણને આવનારા સમયની અંદર જલ્દી અચીવ થતા જોવા મળે. એન્ડ થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ CNBC. થેન્ક યુ વેરી મચ. તમે ફોર ધ રિન્યુએબલ એનર્જી કે જે માણસના માટે કે પૃથ્વીના માટે ઘણી જ કામની છે, એના માટે આટલી સ્પેસ આપો છો એ બદલ હું ખરેખર આપનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ.